આજનો નવો પોઈન્ટ છે દ્વિસંકરણ પ્રયોગ. મેન્ડેલનો દ્વિસંકરણ પ્રયોગ વર્ણવો. અથવા બે જનીનોનું વારસાગમન સમજાવો. અગાઉ મિત્રો આપણે એક સંકરણ પ્રયોગ ભણ્યા. એ વખતે આપણે મહત્વની બાબત શું યાદ રાખતા હતા કે મેન્ડેલે જે સંકરણ પ્રયોગ કર્યા એમાં ભલે F1 પેઢી બને, F2 પેઢી બને કે ત્યાર પછીની અનેક પેઢીઓ બનવાની, એમાં ઘણા બધા લક્ષણો વારસામાં તો ઉતરી જ આવવાના છે, પરંતુ દરેક વખતે એક સંકરણ પ્રયોગમાં ફક્ત એક જ લક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હતું. ત્યાં એક જ જનીન દ્વારા વારસાગમનની ક્રિયાને સમજાવવામાં આવી હતી. એ પ્રયોગ હતો એક સંકરણ પ્રયોગ. પરંતુ મિત્રો અહીંયા આપણે ટોપિક જોઈએ છીએ દ્વિસંકરણ પ્રયોગ અથવા બે જનીનોનું વારસાગમન સમજાવો. તો આનો મતલબ એવો થશે કે અહીં અભ્યાસમાં લીધેલ લક્ષણો કુલ 2 હશે અને દરેક પેઢીમાં જે નવી સંતતિ બનવાની એમાં આ બંને લક્ષણો સાથે સાથે ઉતરી આવે છે કે નથી ઉતરી આવતા. ટૂંકમાં ફક્ત 2 જ લક્ષણોને ધ્યાનમાં રાખીને યોજવામાં આવતો સંકરણ પ્રયોગ એને દ્વિસંકરણ પ્રયોગ કહેવાય. એને બે જનીનોનું વારસાગમન પણ આપણે કહીશું. તો ટૂંકમાં અહીંયા મેન્ડેલે પસંદ કરેલા 2 લક્ષણોને આપણે લઈશું અને એ 2 લક્ષણો વારસામાં આવવાની સંભાવનાઓ શું છે એના આધારે જે પ્રયોગ સમજાવવામાં આવ્યો છે એને આપણે દ્વિસંકરણ પ્રયોગ તરીકે ઓળખાવીશું. સર્વપ્રથમ મેન્ડેલે પસંદ કરેલા એના અભ્યાસ માટે પસંદ કરેલા જે 2 લક્ષણો હતા એ 2 લક્ષણોમાં મિત્રો પહેલું લક્ષણ છે વટાણામાં બીજનો આકાર. આ પ્રથમ લક્ષણ. અને બીજું લક્ષણ છે વટાણામાં બીજનો રંગ. આમ 2 લક્ષણોને ધ્યાનમાં રાખીને યોજાતા પ્રયોગોને આપણે શું કહીશું? દ્વિસંકરણ પ્રયોગ. હવે મિત્રો તમે જોઈ શકો છો કે આ બીજના આકારમાં વટાણાના બીજની અંદર 2 પ્રકારના આકારો જોઈશું. એક ગોળ આકારના બીજ પણ મળતા હતા, ગોળાકાર બીજ, અને જેનું બીજ ખરબચડી સપાટી ધરાવતું હતું એવું ખરબચડું બીજ. ખરબચડી સપાટી વાળા બીજ અને ગોળ આકારના બીજ એમ 2 પ્રકારના બીજ મળતા હતા. એવી રીતે બીજના રંગને પણ 2 અભિવ્યક્તિઓ હતી. પીળો રંગ ધરાવતા બીજ હતા અને લીલો રંગ ધરાવતા બીજ હતા. તમે જોઈ શકો છો કે પ્રથમ લક્ષણ છે બીજનો આકાર. એને 2 અભિવ્યક્તિ, કાં તો બીજ ગોળાકારનું બનશે કાં તો ખરબચડાકારનું. બીજના રંગ એ બીજું લક્ષણ થયું. એને પણ 2 અભિવ્યક્તિઓ, બીજનો રંગ પીળો બને કાં તો કેવો બને? લીલો. હવે આપણે જનીનની વાત કરીએ છીએ. જો ગોળ આકાર માટે જવાબદાર જનીન કેપિટલ R લખીએ તો ખરબચડા આકાર માટે જવાબદાર જનીનને આપણે સ્મોલ r થી લખીશું. બીજના પીળા રંગ માટે યલો પરથી આપણે કેપિટલ Y લખતા હોઈએ તો લીલા માટે આપણે સ્મોલ y લખી શકીએ. મિત્રો તમે જોઈ શકો છો કે બીજના આકારના લક્ષણમાં ખરબચડી સપાટી ધરાવતા બીજ પર ગોળ આકાર ધરાવતા બીજ માટેનું જનીન કેપિટલ R પ્રભાવી છે. એ રીતે બીજના રંગમાં લીલા રંગ માટે જવાબદાર જનીન સ્મોલ y પર પીળા રંગ માટે જવાબદાર જનીન કેપિટલ Y પ્રભાવી છે. ટૂંકમાં ખરબચડું બીજ બનવું એ પ્રચ્છન્ન અભિવ્યક્તિ, ગોળ બીજ બનવું પ્રભાવી અભિવ્યક્તિ, પીળા રંગનું બીજ બનવું પ્રભાવી અભિવ્યક્તિ અને લીલા રંગનું બીજ બનવું એ કઈ અભિવ્યક્તિ કહી શકાય? પ્રચ્છન્ન અભિવ્યક્તિ કહેવાય. ચાલો મિત્રો, મેન્ડેલે જે પ્રયોગ શરૂ કર્યો એમાં પિતૃઓ તરીકે કોને લીધા, કેવી રીતે આ ઘટનાને બતાવી શકાય, જરા અહીં ધ્યાનથી સમજો.
પ્રથમ પોઈન્ટ આપણે લઈશું તેઓએ શુદ્ધ ગોપીનું શોર્ટ ફોર્મ છે મિત્રો ગોપી, ગોળ આકાર ધરાવતા બીજ અને પીળો રંગ ધરાવતા બીજ એટલે શુદ્ધ ગોપીનું શુદ્ધ ખલી સાથે સંકરણ યોજ્યું. અહીંયા ખલીનો મતલબ કરશું ખરબચડી સપાટી વાળો આકાર અને લીલા રંગનું બીજ ધરાવતા છોડ વચ્ચે સંકરણ યોજ્યું. આપણે શુદ્ધ શબ્દ લખીએ છીએ એનો મતલબ એવો થયો કે ગોળ આકાર માટે જવાબદાર બંને જનીનો કેપિટલ આર અને શુદ્ધ પીળોનો મતલબ એવો થયો કે એના માટે જવાબદાર બંને જનીનો કેપિટલ વાય. તો એ રીતે આનું શુદ્ધ ખલીનું જનીન બંધારણ શું થાય? ખરબચડા આકાર માટે શુદ્ધ માટે સ્મોલ આર અને લીલા રંગ માટે આપણે લખીશું અહીંયા સ્મોલ વાય. મિત્રો અહીંયા મેં બે જનીન બંધારણ લખ્યા છે કે જે છોડ શુદ્ધ ગોળ આકાર અને પીળા રંગ વાળા હતા એનું જનીન બંધારણ કેપિટલ આર કેપિટલ વાય અને જે છોડ શુદ્ધ ખરબચડી સપાટી અને લીલો રંગ ધરાવતા હતા એમનું જનીન બંધારણ સ્મોલ આર સ્મોલ વાય છે. આને આપણે પિતૃ પેઢી તરીકે ઓળખાવીશું, પેરેન્ટ પેઢી. એમની વચ્ચે હવે સંકરણ યોજવામાં આવ્યું અને ત્યારે તેઓ શું કરશે? પ્રજનન કોષો સર્જશે. આનો પ્રજનન કોષ કયો બને? કેપિટલ આર કેપિટલ વાય જનીન વાળો બનશે અને આનો પ્રજનન કોષ કયો બને? સ્મોલ આર સ્મોલ વાય જનીન બંધારણ ધરાવતો બને. આને આપણે કહીશું જન્યુઓ અથવા ગેમેટ્સ. જન્યુઓ અથવા ગેમેટ્સ કહીશું. આવા જન્યુઓ ધારો કે આ નર છે, આ માદા હોઈ શકે, તો નર અને માદા જન્યુનું સંમિલન થાય, ફલન થાય છે ત્યારે એના ફલિતાંડમાં સંતતિઓમાં એનું જનીન બંધારણ શું હોઈ શકે? કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય નું હોઈ શકે. અહીંયા F1 જે સંતતિ તમને પ્રાપ્ત થશે, F1 સંતતિ પ્રાપ્ત થઈ મિત્રો એ કેવી છે? વિષમયુગ્મી સંતતિ પ્રાપ્ત થાય છે. પરંતુ આ ખરબચડા આકાર પર ગોળ આકાર પ્રભાવી હોવાથી આકાર ગોળ બનવાનો, આ લીલા રંગ પર પીળો રંગ પ્રભાવી હોવાથી રંગ કેવો બનવાનો? પીળો. એટલે હું એમ કહી શકું કે F1 સંતતિના તમામ છોડ ગોપી મળ્યા, ગોળ આકાર પીળો રંગ ધરાવતા. મેન્ડેલે F1 સંકરણમાં પણ એવું જ કર્યું હતું કે મેન્ડેલે એક સંકરણ પ્રયોગમાં પણ આવું જ પરિણામ જોયું હતું. જેમ કે F1 સંતતિની બધી જ સંતતિઓ, F1 પેઢીની બધી જ સંતતિઓ એક પિતૃ જેવી હતી અને એ પિતૃ છે શુદ્ધ ગોપી. તો શુદ્ધ ગોપી જેવું પરિણામ તો અહીંયા મળે છે. પણ હવે જુઓ મિત્રો શું ઘટના બનશે કે જ્યારે મેન્ડેલે આવી F1 સંતતિના છોડ વચ્ચે સ્વફલન થવા દીધું, એનો મતલબ શું થાય કે ધારો કે હું અહીંયા લખું છું કેપિટલ આર, સાઈડમાં આપણે લખીશું જોજો કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય નું સંકરણ સ્વફલન કોની સાથે કરાવડાવ્યું છે? કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય ની સાથે સ્વફલન થવા દીધું. F1 પેઢીની જે સંતતિઓ હતી એમની વચ્ચે સ્વફલન થવા દીધું. તો હવે મિત્રો ધારો કે આ પિતૃને ગમે તે બે પૈકી ગમે તે એકને હું માદા પિતૃ ગણી લઉં છું અને આને નર ગણી લઉં છું. તો હવે આ નર તરીકે વર્તીને કેટલા પ્રકારના પ્રજનન કોષો જન્યુઓ ઉત્પન્ન કરી શકે? આ કેટલા પ્રકારના પ્રજનન કોષો ઉત્પન્ન કરી શકે? તો કુલ 4 પ્રકારના પ્રજનન કોષો ઉત્પન્ન થવાના. એનું કારણ શું છે? કારણ કે આ પિતૃ કેવો છે? વિષમયુગ્મી. કયા 4 પ્રકારના મિત્રો જરા ધ્યાન રાખજો. કેપિટલ આર કેપિટલ વાય વાળો એક પ્રજનન કોષ, કેપિટલ આર સ્મોલ વાય વાળો બીજો પ્રજનન કોષ, સ્મોલ આર કેપિટલ વાય વાળો ત્રીજો પ્રજનન કોષ અને સ્મોલ આર સ્મોલ વાય વાળો ચોથો પ્રજનન કોષ બનશે.
એવું જ અહીંયા માદાજન્યો બનવાના, કેપિટલ R કેપિટલ Y, કેપિટલ R સ્મોલ y, સ્મોલ r કેપિટલ Y અને સ્મોલ r સ્મોલ y. હું એને બંને બાજુએ લખું છું જેથી આપણે સરળતાથી આ પ્રજનન કોષોને બતાવી શકીએ. ચલો કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y એનું સ્વફલન કોની સાથે કરાવડાવ્યું છે? કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y સાથે. આના પ્રજનન કોષો કયા બને મિત્રો? તો તમે જોઈ શકો છો કે ટોટલ 4 પ્રકારના પ્રજનન કોષો. કયા કયા? કેપિટલ R કેપિટલ Y બનશે, કેપિટલ R સ્મોલ y બનવાનું, સ્મોલ r કેપિટલ Y બનશે અને સ્મોલ r સ્મોલ y પ્રજનન કોષ સર્જાશે. એ જ રીતે તમે અહીં પણ પ્રજનન કોષો ઉત્પન્ન કરો તો એ પણ 4 પ્રકારના પ્રજનન કોષો બનશે. કયા 4 પ્રકારના પ્રજનન કોષો બને જુઓ? કેપિટલ R કેપિટલ Y, કેપિટલ R સ્મોલ y, સ્મોલ r કેપિટલ Y અને સ્મોલ r સ્મોલ y. 4 પ્રકારના નરજન્યુઓ બન્યા, 4 પ્રકારના માદાજન્યુઓ બન્યા. હવે આ 4 પ્રકારના નરજન્યુ અન્ય 4 પ્રકારના માદાજન્યુનું કુલ 16 પ્રકારે પ્રજનન કરી શકે, ફલન કરી શકે. 16 પ્રકારે. જોજો મિત્રો, F2 પેઢીમાં ધારો કે કુલ 16 સંતતિઓ સર્જાય છે. કુલ કેટલી? 16 સંતતિ. F2 માં કુલ 16 સંતતિ સર્જાશે. કઈ રીતે? આવા કોલમ પાડી દઈશું જે ફલનની શક્યતાને દર્શાવે છે. આ પ્રકારે ટોટલ આપણે 16 કોલમ બતાવ્યા છે જે ફલનની 16 શક્યતાઓ છે. હવે તમે જોઈ શકો છો પહેલી બાબત જુઓ, આ પ્રજનન કોષનું આ પ્રકારના પ્રજનન કોષ સાથે ફલન લખીએ. કેપિટલ R કેપિટલ R કેપિટલ Y કેપિટલ Y. એક શક્યતા. ચલો બીજી શક્યતા આનું આની સાથે કેપિટલ R કેપિટલ R કેપિટલ Y સ્મોલ y. ત્રીજી શક્યતા કેપિટલ R સ્મોલ r કેપિટલ Y કેપિટલ Y. ચોથી શક્યતા કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y. ચલો બીજું જોઈએ. કેપિટલ R કેપિટલ R કેપિટલ Y સ્મોલ y કેપિટલ y. એવી રીતે કેપિટલ R સ્મોલ y સ્મોલ y. ત્રીજી શક્યતા જુઓ, કેપિટલ R સ્મોલ y કેપિટલ y. ચોથું જુઓ, કેપિટલ R સ્મોલ y સ્મોલ y. અહીંયા જોઈશું સ્મોલ r કેપિટલ R કેપિટલ Y કેપિટલ y. એવી રીતે સ્મોલ r કેપિટલ R કેપિટલ Y સ્મોલ y. સ્મોલ r કેપિટલ Y કેપિટલ y. સ્મોલ r કેપિટલ Y સ્મોલ y. સ્મોલ r કેપિટલ R સ્મોલ y કેપિટલ y. સ્મોલ r કેપિટલ R સ્મોલ y સ્મોલ y. સ્મોલ r સ્મોલ y કેપિટલ y. અને છેલ્લે જુઓ સ્મોલ r સ્મોલ y સ્મોલ y. તો આ રીતે મિત્રો ફરી એકવાર નજર કરી લો એટલે સુધી કે મેન્ડેલે દ્વિસંકરણ પ્રયોગોમાં બે લક્ષણોને લીધા. બે લક્ષણોના વારસાને ધ્યાનમાં રાખીને યોજવામાં આવતા પ્રયોગોને દ્વિસંકરણ પ્રયોગો કહેવાય. બે જનીનોનું વારસાગમન પણ કહેવાશે. અહીંયા બે લક્ષણોમાં બીજનો આકાર અને બીજનો રંગ બે લક્ષણ લીધા. દરેક લક્ષણને બે બે અભિવ્યક્તિઓ હતી એટલે કુલ 4 અભિવ્યક્તિઓ થઈ. મેન્ડેલે શુદ્ધ ગોળ આકાર અને પીળો રંગ ધરાવતા છોડનો શુદ્ધ ખરબચડો આકાર અને લીલો રંગ ધરાવતા
બીજવાળા છોડ સાથે સંકરણ યોજ્યું, પરિણામ સ્વરૂપે જે F1 સંતતિઓ મળી, આ F1 સંતતિ મિત્રો આ પ્રજનન કોષો છે, એમના ફલનથી F1 સંતતિ મળી, એ વિષમયુગ્મી બંધારણ વાળી મળી, પરંતુ તેઓ કેવી હતી? ગોળાકાર અને પીળા રંગનો બીજ ધરાવતી સંતતિ હતી. આવી F1 સંતતિઓ વચ્ચે એમણે જ્યારે સ્વફલન થવા દીધું ત્યારે ટોટલ F2 સંતતિઓ જે કંઈ મળી, 16 F2 સંતતિઓ, એ કેવા પ્રકારની મળી હવે આપણે નક્કી કરીએ છીએ. જો મિત્રો હું અહીંયા એક શબ્દ લખું છું, પહેલા તો તમે વિચારી શકો છો કે આ કેપિટલ R શાના માટે છે? શાના માટે છે આ જનીન? કયા રંગ, કયા આકાર માટે છે? ગોળ આકાર માટે. બંને પ્રભાવી છે એટલે આકાર ગોળ બનવાનું, કેપિટલ Y છે એટલે પીળો રંગ બનવાનો, ગોપી મળવાના. આ પણ અહીંયા કેપિટલ Y છે, કેપિટલ R છે, ગોપી મળવાના. જ્યાં મિત્રો કેપિટલ R અને કેપિટલ Y હશે બધા ગોપી મળશે. આટલા પણ ગોપી થયા, આ પણ ગોપી, ગોળાકાર પીળો રંગ, આ પણ ગોળાકાર પીળો રંગ, ગોળ આકાર પીળો રંગ, ગોપી મળ્યા. તમે અહીં જુઓ મિત્રો, આ કેવો મળશે? હું અલગ પેનથી બતાવું છું. આકાર તો ગોળ મળવાનો, પણ રંગ કેવો મળશે? લીલો, ગોલી, ગોલી મળે. એક યાદ રાખજો, આ એક છે ગોલી, એક. પછી તમે જોઈ શકો છો અહીંયા ગોળ આકાર મળવાનો અને પીળા રંગના બીજ મળવાના, ગોપી. અહીંયા ગોળ આકાર તો મળવાનો, ગોળ, પરંતુ બીજ કેવા બનવાના? લીલા રંગના, ગોલી. જો બે ગોલી થયા. ત્રીજા પોઈન્ટ પર આવીએ. કેપિટલ R છે એટલે ગોળાકાર, કેપિટલ Y છે, ગોપી મળવાના. અહીંયા જુઓ બંને સ્મોલ r છે, પ્રભાવી જનીન નથી, ખરબચડો આકાર મળવાનો છે એટલે ખ લખું છું, અને કેપિટલ Y છે પીળો રંગ, ખપી મળવાના. ખપી એક મળ્યું મિત્રો અત્યારે. એવી રીતે અહીં જુઓ, આ પણ ખરબચડો આકાર, કેપિટલ Y છે એટલે પીળો રંગ, ખપી, ખપી બે મળ્યા અત્યારે. અહીં જોઈ શકો છો તમે સ્મોલ r કેપિટલ R એટલે ગોળ આકાર મળ્યો, ગોળ આકાર, પરંતુ સ્મોલ y છે એટલે શું મળવાના? લીલા, એટલે આપણે કહીશું ગોલી, ગોલી. આ 1 2 મળ્યા ગોલી અને 3 મળ્યા છે મિત્રો, યાદ રાખજો. ખપી અત્યાર સુધી 2 મળ્યા છે. અહીં જુઓ ખરબચડો આકાર, કારણ કે સ્મોલ r છે, કેપિટલ Y છે, ખપી પીળો રંગ, ખપી મળ્યા. ખપી કેટલા મળી ગયા? ટોટલ 3. અને આ કોણ બનશે? ખલી. કેમ ખલી બને? ખરબચડો આકાર, લીલો રંગ, ખલી મળવાના. આમ તમે જોઈ શકો છો મિત્રો, F2 પેઢીમાં નિર્માણ પામતી સંતતિનું આપણે વિશ્લેષણ કરીએ છીએ તો આ પરિણામ આપણને કેવું મળે છે? હું અહીંયા લખું છું 9:3:3:1 પરિણામ. એનો મતલબ કે 16 માંથી 9 છોડ આપણને ગોપી મળ્યા, 16 માંથી 3 છોડ તમને ગોલી પ્રકારના મળે છે, 16 માંથી 3 છોડ તમને ખપી પ્રકારના મળે છે, અને 16 માંથી 1 છોડ તમને ખલી પ્રકારનો મળે છે. આનો મતલબ શું થાય? ધ્યાન રાખજો, નિર્માણ પામતી F2 સંતતિમાં કુલ 16 સંતતિ હતી, એ પૈકીની 9 સંતતિઓના બીજ ગોળ આકાર પીળા રંગવાળા હતા, 3 સંતતિઓના બીજ ગોળ આકાર લીલા રંગવાળા હતા, 3 સંતતિઓ ખરબચડો આકાર પીળો રંગવાળી હતી, અને એક જ સંતતિ ખરબચડો અને લીલો રંગ ધરાવતી હતી. તમે આનું વિશ્લેષણ કરીને પણ સમજી શકો છો કે કુલ પિતૃ જેવી સંતતિ અહીંયા તમને કેટલી મળે છે? તો ગોપી એક પિતૃ આપણે લીધો તો, આયરો મિત્રો ગોપી. બીજો પિતૃ કયો હતો? ખલી. આ ખલી છે, ખલી. આ પિતૃઓ જેવી ટોટલ તમને કેટલી સંતતિ મળી? 9 અને 1 10. જ્યારે આ 3 ને 3 6 એ વચગાળાના સંયોજન વાળી બની છે, મિશ્ર સંયોજન વાળી પુનઃ સંયોજિત સંતતિ મળી છે. એટલે યાદ રાખજો આ બાબત બરોબર ધ્યાનથી સમજજો
કે મેન્ડેલે જે દ્વિસંકરણ પ્રયોગ કર્યો હતો એનું પરિણામ 9:3:3:1 મળતું હતું. પિતૃઓ જેવી સંતતિઓ વધુ મળતી હતી અને વચગાળાની સંતતિઓ ઓછી મળતી હતી. આવું મળવા પાછળ તેઓ પોતે મુક્ત વિશ્લેષણ જવાબદાર છે એવું માનતા હતા. એટલે એમના પરથી મુક્ત વિશ્લેષણનો નિયમ આવ્યો. હકીકતમાં આવું પરિણામ ખરેખર મુક્ત વિશ્લેષણના કારણે જ મળે છે એવું નથી હોતું. આપણે આગળ આ ચેપ્ટરમાં આગળ જેમ જેમ મુદ્દાઓને સમજતા જઈશું તેમ તેમ હું તમને કહીશ કે એના માટે સહલગ્નતા અને પુનઃસંયોજન જેવી ઘટનાઓ જવાબદાર છે, નહીં કે મુક્ત વિશ્લેષણ. પરંતુ આવું પરિણામ મળવા પાછળ મેન્ડેલનું જે તારણ હતું એ તારણ શું હતું? મુક્ત વિશ્લેષણ થાય છે અને એના આધારે એમણે મુક્ત વિશ્લેષણનો નિયમ આપ્યો છે મિત્રો. વિશ્લેષણ નહીં, મુક્ત વિશ્લેષણનો નિયમ. પણ એને સમજીએ પહેલા હજુ ઘણી બાબત આપણે આમાં સમજીએ. તમે જોઈ શકો છો મિત્રો કે આ પરિણામ દ્વિસંકરણનું પરિણામ તમને 9:3:3:1 મળ્યું. 9:3:3:1 મળ્યું. આ શું છે? સ્વરૂપ પ્રકાર છે, ફિનોટાઇપ. તો ટૂંકો પ્રશ્ન એક એ થાય કે દ્વિસંકરણ પ્રયોગનો ફિનોટાઇપ કેટલો છે? 9:3:3:1 સ્વરૂપ પ્રકાર. પણ એ જ ઘટના તમે વિચારો તો આ પરિણામ તમને એક સંકરણ પ્રયોગમાં કેટલું મળતું હતું? એક સંકરણ પ્રયોગમાં આ પરિણામ તમને 3:1 મળતું હતું. કેટલું? 3:1. એનો મતલબ એવો થયો, બરોબર ધ્યાનથી સમજજો, કે જો મેન્ડેલે આવું પણ કર્યું હશે કે બીજાનો આકાર એક જ લક્ષણને લઈને વાત કરી હશે તો આ એક લક્ષણ માટેનું પરિણામ મળ્યું હશે 3:1. પછી ફરી પાછું આ એક જ લક્ષણ લઈને પ્રયોગ કર્યો હશે, વ્યક્તિગત એક જ પ્રયોગ, એક સંકરણ પ્રયોગ, તો એનું પરિણામ કેટલું મળ્યું હશે? 3:1. પણ આ બંને લક્ષણોને સાથે લઈને જે પ્રયોગ કર્યો, બેને સાથે ધ્યાનમાં રાખીને જે પ્રયોગ કર્યો, તો એનો મતલબ એ થાય કે જો મારે સ્વરૂપ પ્રકાર લખવો હોય તો 3:1:2 કરવું પડે, કારણ કે દ્વિસંકરણ પ્રયોગ છે. અને તેથી હું એને એમ લખી શકું કે 3:1:3:1. હવે મિત્રો તમે ગુણાકાર કરી જુઓ તો 3 ગુણાકારમાં 3 3 9 જેમ 3:1 3 જેમ 1:3 3 જેમ 1:1 1. આ પરિણામ તમને કેટલું મળે? 9:3:3:1 મળે. શું મળ્યું? આ શું મળ્યું? સ્વરૂપ પ્રકાર, ફિનોટાઇપ દ્વિસંકરણ પ્રયોગનો. પણ મિત્રો અગત્યની બાબત હવે જોજો, જો આપણને જીનોટાઇપ વિશે કોઈ પૂછે, આપણે જીનોટાઇપની વાત કરવી છે જનીન બંધારણની, તો તમે યાદ કરો કે એક સંકરણ પ્રયોગમાં જીનોટાઇપ શું મળે છે? જીનોટાઇપ શું મળે છે? એ મળે છે 1:2:1. આપણે કયો પ્રયોગ કરી રહ્યા છીએ? દ્વિસંકરણ. એનો મતલબ એવો થયો 1:2:1 એને એમ પણ લખી શકાય 1:2:1 into 1:2:1. હવે તમે જોઈ જુઓ મિત્રો, આની સાથે આપણે અહીં આવું કરીશું, 1 એકા 1 1:1 1 જેમ 1 2 2 1 એકા 1. પછી આનો વારો 2 લો, 2:1 તો 2, 2:2 તો 4, 2:1 તો 2. હવે લઈશું આપણે આને 1:1 1 1:2 તો 2 અને 1:1 1. આ તમને મળ્યું જીનોટાઇપ, જનીન બંધારણ. કોનું મળ્યું? દ્વિસંકરણ પ્રયોગનું જનીન બંધારણ. આ થાય 1:2:1 જેમ 2 જેમ 4 જેમ 2 જેમ 1 જેમ 2 જેમ 1. આને તમે આ રીતે યાદ રાખી શકો, 12 12 42 12 1. આ ક્રમમાં ફેરફાર થાય
તો પણ સાચું છે એમ પણ લખી શકો. 12 12 24 12 1 પણ લખી શકો. ક્રમ બદલાશે. અહીંયા આપણે હવે મિત્રો જોઈએ કે ખરેખર આવું પરિણામ કેવી રીતે મળ્યું. આ મેં જે લખ્યું છે એ ખરેખર સાચું છે કે ખોટું. ચાલો આપણે એને એકવાર ચકાસી જોઈએ કે આપણે લખેલું આ વિધાન સાચું છે કે ખોટું. ચાલો મિત્રો હું પહેલું વિધાન અહીંયા એક શબ્દ લખું છું, ધ્યાન રાખતા રહેજો અને ગણતા રહેજો મિત્રો. પહેલું જનીન બંધારણ આપું છું, કેપિટલ R કેપિટલ R કેપિટલ Y કેપિટલ Y. આવું જનીન બંધારણ તમને બીજે ક્યાંય દેખાય છે? ના. તો આ જનીન બંધારણ ફક્ત ને ફક્ત મિત્રો કેટલું છે? 1. તો હું લખું છું કેપિટલ R કેપિટલ R કેપિટલ Y 1 મળે છે. ચાલો બીજા નંબરનો મુદ્દો. ચલો આનું કામ પૂરું થયું. હવે આપણે શું લઈએ છીએ? કેપિટલ R કેપિટલ R કેપિટલ R કેપિટલ R અને હું લઉં છું કેપિટલ Y સ્મોલ y. તો આવું બંધારણ ધરાવતો બીજું તમને ક્યાંય છોડ દેખાય છે? આવું બંધારણ ધરાવતો જેમાં બે કેપિટલ R હોય, એક કેપિટલ Y હોય અને એક સ્મોલ y. તો આવી મિત્રો 1 ને 1 કેટલા મળ્યા? 2. કયું બંધારણ મળ્યું? કેપિટલ R કેપિટલ R કેપિટલ Y સ્મોલ y. આવા કેટલા મળ્યા તમને મિત્રો? 2 મળ્યા છે. ત્રીજા બંધારણ તરફ આપણે જઈએ છીએ કે કેપિટલ R સ્મોલ r કેપિટલ Y કેપિટલ Y કેપિટલ R સ્મોલ r કેપિટલ Y કેપિટલ Y. ત્રીજું લખીએ છીએ મિત્રો કેપિટલ R સ્મોલ r કેપિટલ Y કેપિટલ Y. ચલો મિત્રો આવા અંદર કેટલા છે તમે જોઈ શકો છો. તો એવા તમને 2 મળશે કે જેમાં એક કેપિટલ R હોય, બે કેપિટલ Y હોય અને એક સ્મોલ r હોય. એવા કેટલા મળે છે મિત્રો? 2 મળે છે. એ રીતે હવે આમાં એક મહત્વનો પોઈન્ટ, આ ચારનો આંકડો સમજાવું, બાકી 2 2 1 1 બંધારણ તો તમને મળવાના જ છે. જો મિત્રો કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y વાળા આ એક છે. પછી બીજું જુઓ, આ બીજું છે મિત્રો, આ બીજું છે, પછી આ ત્રીજું છે અને એવું જ મિત્રો બે કેપિટલ આ એક કેપિટલ R એક કેપિટલ Y વાળું એક બીજું અહીંયા આપણે જોઈશું. જુઓ સર્વપ્રથમ તો આ એક તો છે જ, આ બીજું મળ્યું કે જેમાં એક કેપિટલ R છે, બીજો સ્મોલ r છે, એક કેપિટલ Y છે, સ્મોલ y છે. બે સ્મોલ બે કેપિટલ. ચલો જોઈએ આટલામાં. હા એક આ છે કેપિટલ R કેપિટલ Y સ્મોલ r, એટલે ટોટલ આ કેટલા થયા? 4. તો હું અહીંયા એવું લખું છું કેપિટલ R સ્મોલ r કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y કેટલા મળ્યા? 4 મળ્યા. એવી રીતે મિત્રો હવે ડાયરેક્ટ લખી દઈએ છીએ, તમે સમજી જશો અહીંથી. જોજો કે કેપિટલ R કેપિટલ R કેપિટલ R કેપિટલ R અને સ્મોલ y સ્મોલ y કેપિટલ R કેપિટલ R સ્મોલ y સ્મોલ y. આવું બંધારણ ધરાવતા તમને અહીંયા કેટલા મળે છે? જુઓ તો મિત્રો એ માત્ર એક જ મળશે. કેટલું મળે છે? એક જ. બીજું એવું ક્યાંય છે નહીં. ચાલો ત્યાર પછીનું બંધારણ આપણે જોઈએ છીએ. કેપિટલ R એક જ હોય અને પછી બધા જ કેવા હોય? પ્રચંડ. એટલે કેપિટલ R ની સાથે સ્મોલ r અને સ્મોલ y સ્મોલ y. કેપિટલ R ની સાથે સ્મોલ r સ્મોલ y સ્મોલ y. કયું? છઠ્ઠું. ચલો આવા તમને મિત્રો કેટલા મળે છે? 2 મળશે. એક કેપિટલ R હોય, એક કેપિટલ R હોય, બીજો સ્મોલ r હોય અને બે સ્મોલ y હોય. જો એક તો આ છે જ, જેમાં એક કેપિટલ R શોધો, બાકીનામાં ક્યાંય કેપિટલ R એક હોય, આ એક છે. કેપિટલ R એક, બે સ્મોલ y, એક સ્મોલ r. તો આવા કેટલા મળે મિત્રો? 2 મળ્યા. ચલો સાતમી બાબત, સ્મોલ r સ્મોલ r સ્મોલ r સ્મોલ r કેપિટલ Y કેપિટલ Y સ્મોલ r સ્મોલ r કેપિટલ Y કેપિટલ Y. આવા મિત્રો તમને કેટલા મળે છે? એવું એક જ મળશે. કેટલો મળશે? 1. ત્યાર પછીનું બંધારણ તમે જુઓ કે સ્મોલ r સ્મોલ r સ્મોલ r સ્મોલ r કેપિટલ Y સ્મોલ y. કયું બંધારણ છે? સ્મોલ r કેપિટલ Y સ્મોલ y. આપ જોઈ શકો છો તમે. એવું બંધારણ ધરાવતા તમને ટોટલ કેટલા મળવાના છે? 2 મળવાના છે. અને લાસ્ટ તમે જોઈ શકશો મિત્રો સ્મોલ r સ્મોલ r સ્મોલ y ધરાવતા તમને કેટલા મળવાના છે? 1. હવે જોઈજો
1 ને 2 2 ને 1 3 ને 2 5 5 ને 4 9 9 ને 1 10 12 13 14 15 ને 16 થઈ ગયા. 16 માંથી હવે તમે જુઓ આપણે કેવી રીતે લખ્યું છે 1 જેમ 2, પછી જોજો ક્રમ બદલ્યો છે આ 2 જેમ 1, પછી જોજો 4 જેમ 2 આ છે ફરી 1 જેમ 2 જેમ 1. તમે ગોઠવણી ધારો કે મિત્રો મેં આ પહેલા લખ્યું એની જગ્યાએ બીજું લખું, ક્રમની ગોઠવણી બદલો તો આ પ્રકારે જે આપણે સૂત્ર મૂક્યું તો એવું જનીન બંધારણ આપણને પ્રાપ્ત થાય છે. તમે એને આમ પણ લખી શકો 12 12 12 24 12 1. જો કેવી રીતે 1 જેમ 2 જેમ 1 જેમ 2 જેમ 2 જેમ 4 જેમ 1 જેમ 2 જેમ 1 આ પણ તમે લખી શકો 12 12 24 12 1. તો મિત્રો આ થશે દ્વિસંકરણ પ્રયોગનું જનીન બંધારણ. અહીંયા આપણે અત્યાર સુધી માહિતી મેળવી છે દ્વિસંકરણ પ્રયોગની. એમાં એક ખાસ કરીને તમે આ પ્રકારના પ્રશ્નો ઉપર વધુ ધ્યાન આપશો કે દ્વિસંકરણ પ્રયોગનું જીનોટાઇપ કયા પ્રકારનું મળે છે. મિત્રો ત્રિસંકરણ પ્રયોગ હોય તો પણ યાદ રાખજો કે 1 જેમ 2 જેમ 1 જેમ 2 જેમ 1 હોલ રેસ ટુ સ્ક્વેર ની જગ્યાએ આપણે અહીંયા 3 મૂકીશું. આ બાબત 3 વખત લખીશું, એનો ગુણાકાર કરીશું અને એ રીતે એના જીનોટાઇપને પણ આપણે મેળવી શકીએ. અહીંયા આપણે આટલે સુધી અટકીશું મિત્રો. ત્યાર પછી આ જ પ્રયોગના આધારે આપણે મુક્ત વિશ્લેષણના નિયમને નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. અસ્તુ.